ખૂબ સરસ મજાનો કાર્યક્રમ જોતજોતામાં આજે 5મા દિવસમાં મંગલ પ્રવેશ અનુષ્ઠાન એકાદશીનો 5મો દિવસ, એમાં પહેલી સંધ્યા આરતી ને ધ્યાન, યોગા, કસરત, રત્નકણિકા અને હમણાં જ પોણા 2 કલાકનું ધ્યાન અને હવે આ જ્ઞાન સત્રનું પહેલું સત્ર. ખૂબ જ આખા દિવસના ભરચક કાર્યક્રમ વચ્ચે જોતજોતામાં 5મા દિવસમાં આપણે પ્રવેશી રહ્યા. એમાં ભજન જે ગંગા રૂપાદે માલદે અને રાજા ભરતરી, આવા ભજન આપણને એમ આ બેનું ગાયરી સોસરા આપણા હૃદયને અસર કરે એવા. ભરતરીને પિંગળા પહેલું રૂપાદે માલદેનું ગાયું હતું. તો આવી એક ગુરુ પરંપરા અને આપણા સત્પંથ સંપ્રદાયને અનુરૂપ એવી બધી પરંપરાઓ આપણને ટેકો મળે. ધન ધરાધન ગામ જ્યાં સંત બિરાજતા હોય, સબભૂમિને પાવન કરે, સર્વે હળી મળીને હરિગુણ ગાય. તો આવો મેળાવડો થતો હોય અને આવી ગતગંગા બેઠી હોય અને આવા ભજન સત્સંગના લલકાર થતા હોય, એનાથી વિશેષ શું હોઈ શકે? અને ગુરુ પૂર્ણિમા પછી 11 દિવસના અનુષ્ઠાનનું જે વિધાન છે અને જેનું નિરૂપણ થાય રહ્યું, એની જરૂર ફળશ્રુતિ પણ થાય. તો એવો આપણે બધા લાભ લઈ રહ્યા. તો આજના આ સત્રમાં ઉપસ્થિત આપણા સૌના લાડીલા અને જેના નેજા હેઠળ આ બધો કાર્યક્રમ થઈ રહ્યો એવા પરમ પૂજ્ય આપણા મહામંડલેશ્વર સ્વામી દિવાનંદ હરિજી મહારાજના ચરણોમાં વંદન. એવા જ આપણને ભક્તિભાવમાં તબૂળ કરતા આપણા પૂજ્ય છગન બાપા, આમ તો દેખાવામાં તો મારા જેવા હુકલકડીએ પણ છતાં માલ બહુ ભરેલો હોય. ખરેખર બાપાને પણ ધન્યવાદ આપીએ. સર્વે સાધક ભાવિકો અને આજે યોગાનોગ આપણી વચ્ચે ઉપસ્થિત થયેલા અર્પણ તર્પણ ને સમર્પણના કાર્યક્રમમાં આપણા સમાજના કચ્છ સમાજના પ્રમુખ ડાયા આપા, અમારા સાથી મિત્ર અને ધર્મ ધુરંધર એવા પૂજ્ય મનુ બાપા, કાંતિ બાપા, અમારા ઉપપ્રમુખ વાલજી બાપા નિષ્કલંક ધામના, અને આ સોનામાં સુગંધ આપણી માતૃ સંસ્થાના ટ્રસ્ટી એવા સોમજી બાપા. તો આ બધા માટે આપણે એકવાર તાળી બજાવી. બધાનું નતમસ્તકે વંદને અને હાર્દિક સ્વાગતે, અભિવાદને. ને આવા એક આપણામાં હજી એક જે કાંઈ માન્યતા કે જે કાંઈ આપણી કાંઈક આપવાની જે ભાવના છે સેવાકીય, એ ખરેખર હજી છે જીવંત. એના ઉત્તમ દાખલા આ લધા બાપો તો વર્ષોથી એમ આપણે જ્યાં યાદ છે ત્યાંથી જ ચાલુ છે. તો આવું ભગીરથ કાર્ય કરતા હોય એ જીવાત્માને પણ વંદને. હવે બાપા 5 મિનિટ અમારા મનુ બાપાને દઈ. ભલે ભલે. મનુ બાપુ ભજન બોલે કે 5-2 વાતું કરે? ભલે. મનુ બાપા આવો. જય ગુરુદેવ. જય ગુરુદેવ બાપા, જય ગુરુદેવ મહારાજ. ગતગંગા ને બધાને જય ગુરુદેવ. જય ગુરુદેવ બાપા. બે જાઉં તો બાપાને હવે આવો ને, આવો ને. જુઓ બાપા, આપે બધા અહીંયા ગતગંગા મહારાજ શ્રીના સાનિધ્યમાં નામ શ્રવણ કરવા આવ્યા. અહીં સંતોએ કહ્યું હે, તો નામે પાતક ઉતરે, એ નામે પાતક ઉતરે, વળી નામે નાશે રોગ, એ નામ સમોવડ કોઈ નહીં,
તપ તીર્થ વ્રત જો તો નામ લિયા એને સબ લિયા એ નામ લિયા એને સબ લિયા સબ શાસ્ત્રના ભેદ વિના નામ નર નરગે પડે ભલે ભણી ગણી ચારે વે તો નામ રહંતા ઠાકરા અને નાણા નહીં રાન કીર્તિ કેરા કોટડા પાડ્યા નહીં પણ નામની કિંમત બાપ ગણીએ આપે બધાએ ભગવાનનું ભજન કરવા આવ્યા ને આવગી મૂડી કરવા આવ્યા બોન હમણાં રૂપાંદે ને માલદેનું ભજન બોલ્યા ને આપને બધે આ મહારાજશ્રીએ આ બે મહારાજશ્રી અહીંયા સમાધિમાં પૂટ્યા હે આ મહારાજ જીવંતે એને આપને બધાને વાયક દીધા વાયકની કિંમત કેટલી છે ખબર હે પહેલાંના સંતો જેટલા નિજાર પંથના થયા રૂપાંદે માલદે જેસલ તોરલ ખીમડા કોટવાલ લાખો લોયણ આ બધા મહાપૂજામાં વાયકને આધારે જતા અને વાયક જો દે વાયક લીધું તો ફરજિયાત જવું પડે અને નકો વાયક લેવું નહીં મા રૂપાંદે ને માલદેનું ભજન બોલ્યા વાયક આવ્યા રે ગરવા દેવના જીરે સતી તમે સુતા છો કે જાગો રે કાંઈક સુતાને કાંઈક જાગિયા જીરે નુગરો માલા દે જાગે રે રૂપાંદે ને માલદે એનો ઇતિહાસ એવો હોય થોડો રૂપાંદે નાના હતા માનું સુખ એને વંજાય હતું બાપ હતા રૂપાંદેને પહેલેથી ભક્તિભાવ માટે ખૂબ ભાવ અને ગામમાં સંત આવ્યા મેઘધારવો તેના સત્સંગમાં આ દીકરી રોજ જતા અને સત્સંગમાં જતા તો એના બાપને કોઈ પાડોશીએ કહ્યું કે બાપા તમે એકલા ઘરે હો ને દીકરી જોવણ તે રાતે સત્સંગમાં જાય ને મોડે સુધી આવે જરાક તમે ખ્યાલ રાખો બાપને વિચાર થયો ભલે લોકો તમે વાતું કરો પણ મારી દીકરીમાં સંસ્કાર એટલા બધા હે પાયાના કે એ કોઈ દિવસ ખોટું પગલું ન ભરે એટલે પછી બાપને એમ થયું કે ઠીક એક દી પરીક્ષા કરો અને ગામમાં સત્સંગ મેઘધારો સત્સંગ કરે જે કરે પૂજાનું વાયક હતું ત્યાં બધા સંતો ભક્તો ભેળા થયા હતા અને એ આ રૂપાંદે સત્સંગમાં ગયા અને એના બાપ એની પાછળ પાછળ જાય રહ્યા કે ભલા રૂપા લોકો વાતું કરે રહ્યા કેટલી હદો દે મેઘધારવા એનું આસન મોટું ઊંચું ગતગંગા બધી ભેળી થઈ અને રૂપાંદેનું આસન મેઘધારવાની બાજુમાં રાખ્યું અને એના બાપુજી બધું જોવે રહ્યા આ રૂપાંદેવમાં ગયા મેઘધારો બોલાવે બેટા અહીંયા આવો મારી બાજુમાં બે રૂપાંદેવમાં જઈ એની બાજુમાં બેઠા અને આદેશ કર્યો ગુરુ મહારાજે મેઘધારો બેટા ભજન લલકાર અને એ દીકરીએ ભજન લલકારે આખી સભાને ખૂબ આનંદ થયો એના બાપને એમ કે હું શું ધારતો હતો ને આ દીકરી કેટલે પદો દે ખૂબ મોડી રાત સુધી ભજન ભાવ થયા ખૂબ આનંદ થયો બાપ ઘરે વહેલા આવી ગયા રૂપાંદે પછી આવ્યા અને બીજે દી બાપ દીકરી બે વાતું કરે રહ્યા એનો બાપ કે રૂપા કે મને બીજી ચિંતા નથી એક ચિંતા તારી હે કે હવે તું એટલે દરજે હોતે પહોંચી ગયો હવે તારા હાથ પીળા કેના હાથે કરાવું તો એ રૂપા એને જવાબ શું દે બાપુજી એ ચિંતામાં કરો મારો ભાગ હશે થઈ રહેશે પણ તમે એક વાત જ્યાં મારું સગપણ કરો
ત્યાં પહેલો ઈ વાયદો રાખજો કે મારા ગુરુ મેઘ ધારવો હોય ને એ મને ખપશે. મને જ્યાં મેળશો ત્યાં એની મઢુલી, મેઘ ધારવાની મઢુલી ગામથી ભલે બારે હોય આશ્રમ, પણ એ મને ખપશે, એના વગર નહીં હાલે. તો કે ભલે બેટા તારો હક, પણ એમ જ કરશો. અને એ વખતમાં તો બાપ કે ગોર મહારાજ નાળિયેર લઈ જતા અને જ્યાં એ દી આવે ત્યાં હક પણ નક્કી. એના બાપે શરત મૂકી કે મહારાજ, ગોર મહારાજ કે આ શરત મેલજો કે દીકરીનું હક પણ થયા પછી એમના ગુરુ મેઘ ધારવો હોય એની ઝૂંપડી ગામથી બારે ખપશે. ગોર મહારાજ નાળિયેર લઈને જાય રહ્યા અને ફરતે ફરતે અહીંયા મેવાડમાં માલદેક અને અહીંયા આવે રહ્યા, કારણ કે એ રજવાડું હતું. માલદે કને આયા. માલદેના બાપુજી કને શરત મેલી કે આ શરત તમને કબૂલ હોય તો અમારી દીકરી તમને હોંપીને નાળિયેર તમને દઈ જઈએ. અને એ વાત બાપ નક્કી થઈ. એ વાત નક્કી થઈ. ગોર મહારાજ ઘરે આવ્યા અને લગ્નની તિથિ પ્રમાણે આ મેવાડથી માલદેની જાન આવી. 4 મંગળ ફેરા ફર્યા. મેઘ ધારવા સંતે આશીર્વાદ દીધા, ફૂલા થઈ અને પછી રૂપાદે માલદેની રથ પહેલો અને મેઘ ધારવાનો રથ હોય જઈ અહીંયા મેવાડ આવ્યા. તો માલદેને કહ્યું કે હવે આ તમારા ગુરુ મેઘ ધારવું હોય ને એની આ ઝૂંપડી આવી ગઈ. અને તઈ મેઘ ધારવાને એમાં આસન દીધું અને સતી રૂપાંદે રાહુલ માલા ભેળા મજા રહ્યા. કારણ કે પછી રાજરાણી બન્યો. ગમે એમ તો રાજાને ઘરે વાળા થયા. અને અહીંયા મેઘ ધારવો આ સંત પોતે પર્ણકુટીમાં ભગવાનનું નામ લઈ રહ્યા. 3 દી નીકળી ગયા. 3 દી નીકળી ગયા. આ દીકરીના કોઈ ખબર નહીં અને રોજ ખબર આવતા. હમણાં આપણા કેવા સગવડે કે ફોન કરી ક્યાં હો ને શું કરો રહ્યા ને કેમ કરો રહ્યા, તેથી કાંઈ નહીં. અને તેથી તો બાપ એ સગવડ હતા. અને સંતોમાં એટલી બધી તાલાવેલી ને એટલી બધી માય ગરિમા હતી કે અંતરિક્ષે એકબીજામાં વાતો કરી લેતા. અને ગુરુએ મેલ્યો વાયક આવ્યા રે ગરવા દેવાના જીરે, સતી તમે સુતા છો કે જાગો રે. ગુરુ વાયક મેલું દીકરી આજ 3 દી થઈ ગયા, તું હુતાઓ કે જાગો રે. કાંઈક સોતાને કાંઈક જાગિયા, જીરે નુગરો માલા દે જાગે રે. બાપજી મને તમે યાદ આવો રહ્યા, શું કરું? આ રાજા હે ને નુગરો હોય, એને ગુરુ નથી કર્યા, એને કાંઈ ખબર નથી. એ જાગે રહ્યા. તો કે બેટા ચિંતા ન કર, નિંદરામ ગાવું સારા શેરની જીરે, નુગરો માલા દેન જાગે રે. દીકરી ચિંતા ન કર, અને એને તવા હું કરું એટલી બધી એને નિંદર આવશે, તું ઉઠીને મારા કને આવ. 16 શણગાર રાણીએ સજ કર્યા, જીરે ઢીલડી ચોડી છે ને ધાર રે. દીકરી તૈયાર થઈ, 16 શણગાર સજી કાર ગુરુ કને જાઉં તું બા. આ ગોમામાનું ભજન હે, ગોમામાનું ભજન હે. અમે એના કને શીખ્યા ને અમે આ બધું આને નીળે ઘોડો હંસલો પલાણ કરીને રાણી અહીંયા દરવાજે આવે રે બાપ. ભાઈ રે દરવાજે તમને વિનવું જીરે, ખોલ તાર ખડગ કમાડ રે. દરબાર કે ભાઈ રાણી બા હું કેમ ખોરું? ચાવીઓ તો રાજા કને, આ ખોલે એમ નથી.
હાથ દીધો ને તાળ ધડ પડ્યા ધીરે સામા સાયરિયા દેખાણ રે. હાથ દીધો ને બાપ દરવાજા ખુલી ગયા. અને આ રૂપમાં ગુરુ મેઘ ધારવા કને જ્યાં મહાપૂજા થતી હતી, આપે જેમ મહાપૂજાઓ સંતો આપણા ગાદી મથે બે એ મેઘ ધારવો ભગવાનની ગાદી મથે બેઠા હે, ભાવિકો બધા ભેળા હે. અને સતી સર્વે સંતોને મારા જય જય સિયારામ ગતગંગાને જય જય સિયારામ કરીને બેઠા હે. અને આ બાજુ રાણી બીજા એના હતા. બીજા રાણી જાગ્યા. એ કે રાજા આ જોવું તો ખરા, તમને છેતરીને આ રાણી તો હાલ્યા ગયા. અને રાજા વાજા ને વાંદરા ને તે ટાણે ઉઠ્યો માલદેવ. જાગીને વિચાર કર્યો, ગયો દરવાજા કને દરવાન કને કે ભાઈ રાણી ક્યાં ગયા? તો કે જુઓ મેં કહ્યું કે ચાવ્યું રાજા કને હું કને નથી, અને ઘોડો પલાણ્યો હતો અને હાથ દીધા ને તાળા ખોલી ગયા હે બાપ, એટલી મને ખબર હે. અને વિચાર કર્યો કે આ તો મેઘ ધારવા કને ગયા હશે. અને રાજાએ ત્યાંથી બાપ રાજાએ ત્યાંથી મહાપૂજા ચાલુ હે. કોઈ ખિડકી હશે એમાં જોઈ લીધું, રૂપાદેવ ઉમાએ સત્સંગ ભજન ચાલુ હે, પૂજા હું થાય રહ્યું. વિચાર કર્યો કે હવે આનું કાંક નમૂનો તો લઈ જવો પડશે ને, હું આવ્યો તો એમ. સતી તારા દેનું સત રાખવા માળી બન્યા તા મોરારી રે. ઓ માલે રૂપાના હેરણ હેર્યા, માલે રૂપાના હેરણ હેર્યા, આરાધે મોજડી ઉતારી ભજનના વાગે બડાકા ભારી રે. હો માલદેવ વિચાર કર્યો કે બીજું નથી સાબુત, મોજડી અહીંયા પડીએ બારે, એક મોજડી લઈ જાઉં. સતીને ખબર પડે કે આયા હતા, અને એક મોજડી લઈને જાય રહ્યા. અને જઈ અને એના રૂમમાં પાછા પોઢી જાય રહ્યા. અને પાછળથી અહીંયા જમૈયાનું કામ બતાવીને રૂપાદે ઘરે જાય રહ્યા. રૂપાદાને કે આવે ટાણે ક્યાં ગયા હતા તમે? તો કે ઠાકોર પૂજવા ગઈ હતી. આ લ્યો ભગવાનનો પ્રસાદ લઈ આવ્યા હતા, ભગવાનનો પ્રસાદ દીધો. હા માલદેવને વિચાર કર્યો, એક મોજડી તો હું લઈ આવ્યો અને અહીંયા તો બે પહેરીને આવે ને. એને ઝટકો લાગો કે આ કુદરતની કેવી કમાલ. મેં ચોરી છોપીથી એક મોજડી લઈને એવી ને એવી પાછી બે પહેરીને આવ્યા. જેમ જેસલને તોરલને ઝટકો લાગો તો જેસલને મહાપૂજા ચાલુ. જેસલ ગોળી બાંધવા ભાઈ જાહેરાત એની મેઘ હથેળીમાં ગરી ગઈ અને હથેળીમાં લોહીની ધાર હવે. અને આ બાજુ સતી તોરલ પ્રસાદ વેચે, ગુરુ ગેબીનાથ ગાદીએ બેઠા હે અને પ્રસાદ એક વચે. સતી તોરલ કે ભાઈ જુઓ આ ગતગંગામાં ગમે ત્યાં કોઈ માણસ છે, અને માણસ જેસલ બળવીર તે ખંધામાં હોતો હતો. અને એને ઉઠાડ્યો કે ભાઈ ઉઠ. તો કે પહેલી મારી હાથમાં મેઘ કાઢો. અને મેઘ જ્યાં કાઢીને બાપ લોહીની ધારા વળી, લોહીની ધારા વળી જ્યાં જોઈ ત્યાં કે ભાઈ હાલો ભગવાનની પૂજા ચાલુ હે, પ્રસાદ લ્યો. સતી તોરલ કને અહીંયા લઈ આવ્યા. અને આ જમણા હાથમાં મેઘ હતી, લોહી વહેતું હતું, અને ડાબે હાથે પ્રસાદી લેતા હતા. તો એ સતી તોરલ કે ભાઈ જો આ મહાપૂજાની પ્રસાદી તને જમણે હાથે લેવી પડે. અને એ વખતે જેસલે હાથેળી બતાવી કે આ જમણા હાથમાં તો આ દશાય. તો કે ભાઈ જે એવો એ પણ તને જમણા હાથે પ્રસાદી તું લે. અને બાપ જમણે હાથે પ્રસાદી લીધી ને એની હથેળી અંધાઈ ગઈ. બાપ આ મહાપૂજાનો પ્રતાપ હે, આપણી પ્રસાદીનો એ પ્રતાપ હે.
બાપ આપે છેતરાણા નથી, સતપંથમાં આપે રહ્યા અહીં તો જરાય આપણે ક્યાંય ફેરફાર થયો નથી. આ મહાપુરુષો આપને ઊંચે માળે ચડી ચડીને પોકાર કરેરા, જાગો જાગો મારા મુનિવરભાઈ, ગાફલ થઈને કારણે સુતાવે. ભાઈ પૂજાના ફળ તમે પામશો, તમે સહી કરો મારા મુનિવરભાઈ. આ પ્રસાદ મહાપ્રસાદમાં પાવળમાં બાપ આટલો ગુણ હે. સતપંથ બોરી બોરી અળગા ન રહીએ, અમૃત પીએ તો બાપ મુખે જૂઠ ન કહીએ. આ બાજુ રાણી રાજાને વિચાર થયો માલદેને કે ખરેખર કાંક વર્તાપે. હવે મને હે ને આ પિંગળ્યા રાજા એ કે રાણી હવે તમે જ્યાં મહાપૂજા હતી ત્યાં મને લઈ હારો તમારા ગુરુ કને. અને આ રાણી લઈ જાય રહ્યા ગુરુ કને. તો એ ગુરુ કહેર્યા રાજા જો ભાઈ આ પંથ હેલો નથી, આ પંથ ખેલ ખંડાની ધાર હે. સતી તારાદે હરિચંદને કહે તું કે આ રે પંથ રાજા અતિ ગણા ધોયેલા, આ અધૂરિયાને ન કહેવાય. અને આ બાજુ અહીંયા મેઘધારુએ માલદેને કહ્યું માલદે આ પંથ અઘરો એ ભલા. તો કે જે હોય મહારાજ કે બસ હવે હું તમારો થઈ ગયો, અને તમે મને જ્યાંથી જે બતાવ્યો ને જે પરચો આવ્યો ને બસ બીજું કહે નથી. જો એક જ વાત થઈ કે જો ભાઈ આ પંથ તને ખપતો હોય ને 4 વસ્તુ તને અહીંયા હાજર કરવી પડશે. એ તારાથી જો થાય મોભી દીકરાનું માથું, અસલા ઘોડાનું માથું, ને હજી 2 વારના ગોમાં બાકી હે. હવે એ 4 વસ્તુના માથા તું લઈ આવ કાપીને તો તને આ પંથ જડે. કારણ કે રાજા વાજા ને વાંદરા આ 4 માથા લઈ આવ્યો ભાઈ કે પ્રભુ ગુરુદેવ આ વસ્તુ રહી. તો કે ભાઈ તું આ વસ્તુ આ કર્મ કરી આવ્યો, તને એ નહોતું ખપતું. તારો કાર, ક્રોધ, અભિમાન, ઈર્ષાઈ આ બધા તારા જે તને નડ્યા હે અહીંયાથી તું આખી મોજડી ઉઠાવીને લઈ ગયો. તારામાં કેટલો માય પાવર હશે. આ વસ્તુ માગી હતી તો બાપ એ 4ને સજીવન કર્યા બાપ મેઘધારુએ. અને પછી તો બાપ એને સતી જે એને ભળમણ દે રહ્યા. માએ ભજન બોલી નાખ્યો કે આ પંથ કેને રે બતાયા, જાગો મારા એ જૂના જોગી રે. એ સાધુડાના ઘરમાં માલદેવ ચોર્યું ન કરીએ અને વસ્તુ જોઈએ તો તમે માગી લ્યો ને. સાધુડાના ઘરમાં તમે હાથ નાખ્યો તો બાપ આ મહાપંથે, આ સતપંથે, આ નિજાર પંથે જેટલું કંઈ આપણે જો આ નકળંગ નેજાદારી એ રામાપીરનો પંથ. ઘણા લોકો બિચારા માને રહ્યા અને ભગવાને નકર રામાપીરે કહે તો છેરી બાકી નકળંક રૂપે હું આવીશ અને ભક્તોના કામ કરીશ બાપ. તો નકળંકી સદગુરુ બધા એક જે ને આપે તમે જે બધા અહીંયા નામ સમણ આપે બધા કરી રામે નકળંક ધામમાં અહીં હવે તો ઉમાં પણ બિચારા ઘણા ભાવિકો અર્જણ બાપોએ આવી ગયા. આજ નકળંક ધામના ઘણા બધા આવ્યા. ધન્યવાદે. તો બાપ નામની કિંમતે નામ ભજન વિના નહીં નિસ્તારા, નામ ભજન વિના એ ભજન કરો ને તમે દિન રાતા, નામ ભજન વિના નહીં નિસ્તારા. જાગતી નગરીમાં ચોર જ લૂંટે, જાગતી નગરીમાં ચોર જ લૂંટે. જાગ જાગ મન ક્યો સોતા, જાગે અમર પદ માગે, જાગે અમર પદ માગે. જખ મારે પછી જમઠાલા, નામ ભજન વિના નહીં નિસ્તારા, નામ ભજન વિના નહીં નિસ્તારા. જપ કર તપ કર કોટી જગન કર, જપ કર તપ કર કોટી જગન. જો કરો ઈ તમે અબ કર લો, મુઆ પછી કઈ કામ નહીં આવે, મુઆ પછી કઈ કામ નહીં આવે.
અવસર જ્યાં પુતા નામ ભજન વિના નહીં નિસ્તારા નામ ભજન જપ કર તપ કર કોટી જગન કર જો કરી લો એ બાપ અબ કર લો અને પછી ભગવાન આગળનું તેડું આવશે ને ભાઈ બોલો રામ કહીને જવું પડશે એટલે સમય બાપ હારે અવસરમાં જેને સદગુરુ છે આ અવસર હે બાપ મનુષ્ય દેહ જડી હોય ને આપને એ અવસર હે તો અવસર આવ્યો હોય આપને બધાને માટે તો ખૂબ ભજનનું ભાવથી ભજન કરી લઈ આનંદ મંગળ કરી લઈ અને સંતોના ચરણોમાં વંદન કરી મારી વાણીને વિરામ આપું હરિઓમ જય ગુરુદેવ બેઠા જો અહીંયા બેઠા હોય તમાર પત્ની જલા એ ગુરુદેવ ખૂબ ખૂબ આભારી છે પૂજ્ય મનુ બાપાના. અમે ડાયા બાપાને છાયડા વાલી છે ને આ બધો રામદાસ બાપુ કને ખજાનો લૂંટી લીધો હોય એને ગોમામાં આવીને બધા ભેગા થઈને ખરેખર આપણું ગૌરવ હોય કે આવા ધર્મ જાગરણમાં આવા બધા સંતોની જરૂર છે. તો નતમસ્તક વંદન કરી તમે બધા આવ્યા તમારો ખૂબ ખૂબ આભાર માનીએ. અને હવે આપણા પૂજ્ય છગન બાપુ રાહ જોઈ રહ્યા કે મારું આ કપાઈ રહ્યું અડધો કલાક તો કપાઈ ગયો કશે. ભલે બાપા પ્રેમથી તમે તમારું જે કાંઈ વાતું હોય પીરસો અને બધી અને ભક્તિભાવમાં લાભ આપો. બોલીએ સદગુરુદેવ કી જય નિષ્કલંકી નારાયણ ભગવાન આજના આપણા અનુષ્ઠાનના 5મા દિવસે આ 5મા દિવસના પ્રભાતમાં જાગી રચના તો એવી રચાણીએ કે જ્યાં જાગે ત્યાં રામ ભજ ને સુતા રામ સંભાળ કે ઉઠત બેઠત આત્મા તું ચાલંતા ચિતાર ક્યાં હોય જેટલો માગ ન રહે એવું લાગવાનું કામ છે. સવારમાં જ્યાંથી જાગ્યા અને જાગ્યા ત્યાંથી પહેલું સ્નાન બીજું પરવારી અને સીધી સંધ્યા અને આરતી. આપણે કાલ કહ્યું હતું સંધિ બે વ્યક્તિ વચ્ચેનો જે સુમેળ કરવો એનું નામ સંધિ. તો આવી સંધ્યા એટલે એક પળનું જવું ને બીજી પળનું આવવું. તો આવી સંધ્યા આરતી આ અમારું રતિભર ભાવના ભરેલું પરમાત્મા તારા ચરણમાં તો અમારો ભાવ સ્વીકાર દે. આ રતિ અને આ સંધ્યાને સવારના પોરમાં આપણે એ વંદનામાં પરવાર્યા અને ત્યાં વચ્ચે ક્યાંક દેહ અને મન બેના જોડ બહારું ક્યાંક યોગના પ્રયોગ સાધ્યા અને આગળ વધીને પછી આપણે ધ્યાન યોગમાં ગયા કે યોગમાં શું આવ્યું, શું નોખવું એને શેની ભેળું કરવું. એટલે એ યોગ એટલે મળવું ને વિયોગ એટલે જુદાપણું. તો જુદાપણું શું એને ભેળું શું કરવું આવી કેમ આવી. આ બધી જ વિચારધારાને અમલ કરતાં કરતાં જ્ઞાન યોગની ભૂમિકામાં જઈ આપણે પધાર્યા આવીએ. ત્યાં આવી સુંદર મજાની ગતગંગામાં આજની સુવિચાર આવે, ગુરુ મહારાજની પ્રેરણા થાય, કૃપા પાત્ર જો શિષ્યતા હોય તો જ આવા સત્કર્મનો યોગ બની શકે. તો આજના સત્રની આપણે જ્ઞાન યજ્ઞમાં આપણા સદગુરુ હંસ તેજ મહારાજની કૃપા પાત્રતા વિના કરીને આ સપંથ ધર્મરૂપી સુવાસમાં એના પ્રકાશમય એવા શ્રી મહાવીરદાસજી મહારાજ, શિવદાસજી મહારાજ એવં દિવ્યાનંદ હરિજી મહારાજની સાનિધ્યમાં આપણે સૌ આ ગત ગંગાના પ્રિય હંસો મોતી ચરવા માટે જઈ આપણે આવ્યા. અને એમાં વિશેષ વાત આજની એ કે આપણા સત્પંથ સમાજના સુકાની, ધર્મના સુકાની,
એવું લદ્ધા બાપાના કમાઈમાંથી એક ફળ એવું લઈને આવ્યા કે જેને પાર્ષદો કહેવાય. અને જે એ કર્મ ધર્મનો જે મર્મ સમજાય ત્યાં આવું સત્કર્મના યોગ પ્રાપ્ત થાય. અને એવા કૃપાપાત્ર લદ્ધા બાપાને કોટી કોટી વંદન. અને એની સુકાન નિમિત્તે આ પાર્ષદો એના ધર્મને કર્મને સત્કર્મ કરી સત્ય આનંદ માટે ધનને નિર્મળ કરવાનો યોગ. તો આ બધા જે કંઈ આ ફળ લઈને આવ્યા એને પણ કોટી કોટી વંદન. તો આજના આ સત્રમાં સૌ ગતગંગાના હૃદયમાં બિરાજમાન એવા ચૈતન્ય પ્રભુને સૌને મારા જય ગુરુદેવ. આજના આ જ્ઞાન યજ્ઞમાં વિશેષમાં મનુ બાપાએ આપણે સર્વે બાળકો અહીં અમે તો તમારા આગળ પણ કહેવાતું હોય ને વડીલોની કે ઘેડા ગાડા વાળે. આ તો અમે તો પછી શું કે જેમ તેમ પિંજણી કે ઠાઠું ડાલીને પંથ કાપે એમ તો મને વાળીએ કે બેઠા તો ગાડામાં હૈયે એટલે ચિત્યા જેવું નથી. તો આજના આ દોરને આપણે આગળ આવીએ. સંત મહાપુરુષોનો સદા કૃપાપાત્ર આશીર્વાદ રહે અને સચ્ચિત આનંદ સ્વરૂપ ઈશ્વરની સૌના હૃદયને પ્રતિતિ પ્રાપ્તિ થાય એવી ભાવના સાથે આજની જ્ઞાનગંગાના પ્રવાહને આપણે સ્નાન કરવાની શરૂઆત કરીએ. તો સાહેબ તુમારી સાયબી અને સબ ઘટ મેરે વી સુમાઈ કે મેંદી કે રે પાન में कि जो लालन रे छुपाए तो मेहंदी के रे पान में कि जो लालन रे छुपाए तुम साहेब तुझ मयूं बसे कि यूं तली में तेल तो ज्ञान की घानी फिराए ले कि फिर देख ले उनका खेल. तो ज्ञान की घानी फिराए ले कि फिर देख ले उनका. ये वैष्णव जन तो तेरे गए हाँ फिर पराई जाने रे फिर पराई जाने पर दुखे रे रूप कार करे रे तो ये मन अभिमान आए. ए वैष्णव जन तो तेरे कहिए सकल लोक मान सौने वंदे निंदन करे मन नीडल राके पाप काट मन ए धन धन जननी तेरी रे वैष्णव धन वैष्णव जन तो तेने रे कई पीर पराई जाने रे वैष्णव धन तो तेरे कहिए. समग्र टीले तृष्णा त्याग पर त्रिजन मातरे जीवत की रया सत्य न बोले निमत की रया सत्य न बोले पर धन न बजाले हाथ रे वैष्णव जन तो तेरे कहिए. वैष्णव जन तो तेरे कहिए पीर पराई जाने रे वैष्णव धन तो तेरे कहिए. मोह माया जय पे नहीं आओ दृढ़ वैराग
જેના મન મારે રામ નામ શું તારીને લાગી રામ નામ શું સકળ તીર્થ તેના તન મારે વૈષ્ણવ જન તો કપટ રહિત છે અને કામ ક્રોધ જેને વાર્યા રે મળે નરસૈયો તેનું દર્શન કરતા મળે રે નરસૈયો તેનું દર્શન કરતા કુળ નહીં કોતે તાર્યા રે વૈષ્ણવ ધન વૈષ્ણવ જન તો આવું એક જૂના ગઢનું એક સંત રત્ન એવા નાગર નરસિંહો ભારતના ઇતિહાસમાં દ્રષ્ટિ કરીએ તો ખબર પડે કઈક રાજાઓના રાજ જે ભૂમિ ઉપર થઈ ગયા અને પૂછવામાં આવ્યું ભાઈ જુનાગઢ કેનું તો નરસિંહ નાગર જેનું કંઈ 7-12માં નામે નથી ને કાંઈ નહોતું એવું તો કયું ધન એની પાસે હતું કે બધાએ ધનનો ધનપતિ એવો નાગર નરસિંહ કયું ધન હતું આવું ધર્મરૂપી ધન જે આત્મા આ ભૂમિ ગર્ભભૂમિમાં જાગૃત કરે જાગે લાગી જાય અને માગે અને એ નિર્મળતા આવે એવી જિજ્ઞાસુ એવો આરતી અર્થાર્થી અને મુમુક્ષ એવા ભક્તના 4 ભક્તિના યોગમાં જઈ એવી ભક્તિના રંગે રંગાય આત્મા અને એ હૃદય કમળમાંથી જઈ શબ્દરૂપી સુગંધ નીકળે તો એ મહાપુરુષના જગત જોઈને કેવું પડે કે વૈષ્ણવ જન તો તેને કહીએ કેને કહીએ તરત જવાબ વાહે કે પીડ પરાઈ જાણે કેને કેવો પ્રશ્ન ઉઠ્યો વૈષ્ણવ વૈષ્ણવ શબ્દનું છેદન કરીએ તો વિષ રહિત ઝેર વગરનો જીવ કેને કેવો આ સંસાર સાગરમાં કામ ક્રોધ લોભ મોહ મચ્છર 6 શત્રુ ગીતામાં કયા એ શત્રુથી નિર્વિષ નિર્વિકાર એવો આત્મા કેને કેવો આવો વૈષ્ણવજનને કોને કહીએ તો કે પહેલું લક્ષણ એનું કહી તો કે પીડ પરાઈ જાણે પર દુઃખી ઉપકાર કરે તો એ કે મનમાં જીરીએ મેં કર્યું કે હું કર્યું એનું છોગું ફૂટવા ન દે આ એની ચામતવાળું મન હોય હું કરું એ તો અજ્ઞાનતા સકટનો બહાર જેમ શ્વાન તાણે પણ એ હું ને તુંમાં સમાવી દીધાનો પંથ કાપવો અને એટલા જ માટે કે આ ભૌતિક જગતને આ ભૌતિકને આધ્યાત્મિક સુધી પહોંચાડનારો જો કોઈ પંથ હોય તો આ સત્સંગ સિવાય બીજો કોઈ ઉપાય નથી આધુનિકતાથી આધ્યાત્મિકા સુધી પહોંચવા માટેનો રાહ અને એ રાહ ઉપર આજ આપણે આવી કરી અને આપણી પછડી પાથરીને બેઠા અહીં અધૂરે ગળે કે કાંઈક જડી જાય જડીએ જરૂર જાય પણ જો દૂધ સિંહણનું લેવું હોય તો વાટકી સુવર્ણની જોઈએ આ સુવર્ણની વાટકીનું જો લગની લાગી જાય આત્મા જાગી જાય છેટું નથી પાછું ફેરવવું પડે આવા બુદ્ધ ભગવાનની દ્વારે એ તો સબ ઝઘડા સંસારના પોતે નિર્વિકાર નિર્લેપ આવા બુદ્ધની પાસે એક મોટા શેઠ દરરોજ આવી કરીને કાકડુંદી કરે કે બંદે તેમ અમારા દ્વારે આવો તમે અને અમને દીક્ષા દો ને અમારી ભિક્ષા લો
પણ બુદ્ધ બહુ પરમજ્ઞાની દરેના હૃદય વિચારને કારકિર્દીને જાણવા વાળો આત્મા ઘણા દિવસોનો સંવાદ પછી એક દિવસ નિર્ણય કર્યો કે આને કયા શબ્દોથી મારે એને સમજાવવું. આવું જ્યાં ચિંતન કરતાં સંતનું હૃદય તો પ્રફુલ્લિત હોય, સદગુણોનો ભંડાર હોય, તો ગમે તેને કહ્યું કે ગુરુ વિના યુગતિ નહીં ને યુગતિ વિના મુક્તિ નહીં. આ મુક્તિ મેળવીને મુક્તિ અપાવી દે એનું નામ સંત. ચિંતન કર્યું કે આની ઈચ્છાને કેમ કરીને ફૂંક મારીને એને રાખ ઉડાડીને આનંદ સ્વરૂપનું દ્રશ્ય બતાવવું. એક દિવસના પ્રભાતના પહોરમાં જઈ કરીને એ નીકળે રહ્યા એ શેઠને દર્શન દેવા. વાટમાં વિચાર કર્યો કે એનું પાત્ર હતું ભિક્ષા પાત્ર, એમાં કાદવ ને કીચડ ને કચરું ભરી લીધું. માં થોડીક ભિક્ષા હતી ને બાકી ઉપર આ બધું કાદવ કીચડ ને કચરું ભરી લીધું. અને આ શેઠના દ્વારે જઈ કરીને ઊભા રહ્યા. આનંદ થયો શેઠને. શેઠ આવી કરીને જોયું, સુંદર મજાની ભિક્ષા લઈને આવ્યા. નજર નાખી પાત્રમાં, હા બાબુજી આમાં તો બધું કચરું પડ્યું હોય, આમાં મારી ભિક્ષા કેમ કરીને નાખું. અને તઈ બુદ્ધિ કહ્યું કે ભાઈ હું તને એ જ કહેવા જઈ રહ્યો હું કે તારા હૃદયમાં વેપારનું કામ, ક્રોધ, લોભ, મોહનું કચરું પડ્યું, એમાં મારો શબ્દ તારામાં નહીં ટકી શકે. તું પેલો પાત્ર બન તો મારો જેમ આમાં ભિક્ષા સુપાત્રમાં ટકે એમ મારો મંત્ર તું સુપાત્ર બનતો પછી ટકે. આમ જો જોઈતું હશે તો મેળવવા માટે આપણું પણ પાત્રતા જોઈશે. એ સિવાય મળવું કે દુર્લભ. તો વાત એ આવી કે આવો કોણ કે પીડ પરાઈ જાણે. ને એટલું કે નહીં પણ અભિમાનથી પણ બચી જાઉં. સંસાર સાગર આખો એક એક જીવાત્મા હું ને મારા ને અભિમાનમાં ડૂબેલો હોય. કોઈને શરીરનું અભિમાન, કોઈને રૂપનું અભિમાન, કોઈને વિદ્યાનું અભિમાન, કોઈને અખરસ્યાનું, કોકને ધનાઢ્યનું અભિમાન, કેટલાય પ્રકારના અભિમાન. કારણ કે હું ને હું રંગાયેલો સમાજ એ કદાચ એને તો બચે કે એક ધર્મગુરુની ફૂંક લાગે ને ક્યાંક એવો મર્મ યોગ મળે તો જ એ પથરાઈ ઓગળી અને પાણી થઈ શકે. તો આવી એક સુંદર મજાનું રાજાનું રાજ. અને જ્યાં રાજા હોય તેના યોગ ને ભોગ રાજેશ ગુણનો સ્વભાવે. સત્વ, રજસ ને તમસ 3 ગુણ તો જગતનું બંધારણ. તેમાં રાજેશ ગુણનો તો ભાવે કે જગતના પદાર્થોમાંથી આનંદ મેળવવા માટેનો ઉપચાર કરો. જ્યાં છે નહીં ત્યાં ગોતવાનું લક્ષ્ય એ રાજેશ ગુણનો સ્વભાવ. રાજ હોય ત્યાં ભોગ હોય, અને ભોગ હોય એટલે એક દિવસ યોગિતા એવી આવી કે આવો કારતક માગસર મહિનાનો સમય, દિવાળીનું વિતરણ થયા પછી કારોબારી અને મંડળને ભેગા કર્યા અને આવો કંઈક કાર્યક્રમ રાખીએ કે જે કાર્યક્રમના કારણે આપણને આનંદ આવે. અને બધાએ ભેગા થઈ સભાએ સર્વનું તે વિચાર ભેગા કર્યા. ને વિચાર ભેગા કરીને નક્કી કર્યું કે આપણે નૃત્યાંગનાનો પ્રોગ્રામ, નાચ છંદનો પ્રોગ્રામ રાખો ને એ પ્રોગ્રામમાં જે સામગ્રી ખપે તેને તેની યોગ્યતા પ્રમાણે તમે આમંત્રિત કરો, સમય નક્કી કરો. આ બધી જ વાત એની સભામાં પસાર થઈ, બધાને મંજૂર થઈ. એ પ્રમાણે સમય, તારીખ અને એના પાત્ર પ્રમાણે આમંત્રિત કરવામાં આવ્યા. જેની તારીખ, સમય નક્કી થાય એ વીણને વેતે વાર લાગતી. આ બાપુએ મને મહિના મોર કહ્યું હતું, હમણાં જશું પણ એ તારીખ મહિનો પડી. તારીખ એટલે જતે વાર ન લાગી, પણ ઉથલી ગયા નહીં, ઠેકાણે આવી ગયા, દીએમાં પહોંચ જતા રહ્યા. ચોમુખા બ્રહ્મા તે અમર તેજ ને 5મે મુખે અમર વેદ. 4 વાતો તો આપણે વાંચી લીધું. આજ તો 5મો દી અમર વેદનો હોય. જો 5મા મુખનું જ્ઞાન થઈ જાય તો તારા જન્મ મરણના ફેરા બધા થઈ જાય. 5મા મુખનો જો અમર વેદ ઓળખાઈ જાય તો ચોમુખા બ્રહ્મા અમર તેજ. પણ 5મા મુખે તો અમર વેદ કે અમર વેદની અમર વાતું. ત્યાં પછી મરણ આવે તો કે આવી યુક્તિ, આવી ભક્તિ, આવી શક્તિ ધારણ કરવા માટે તો એના શરણે જવું પડે. પાતળૌકિક જગતમાં બન્યું એવું કે રાજાએ સમય તારીખ નક્કી કર્યો અને એ પ્રમાણે જે સંધ્યાએ પહેલાં જ પહોરમાં આમંત્રિત મહેમાનો બધા જ હતા એ આવી ગયા. આવો સુંદર મજાનો મંડપ બનાવ્યો હતો. આમાં બધા સૌની જગ્યાએ નગરજનો નગર ઠેકાણે, રાજા તે ઠેકાણે, પ્રધાન એના ઠેકાણે, રાજગુરુ એની જગ્યાએ,
પોતાની વ્યવસ્થા પ્રમાણે બધા જ ગોઠવાઈ ગયા. અને આનો કાર્યક્રમ હતો નૃત્યાંગનાનો. હવે આ નૃત્યાંગના એટલે આજે આપણે ચિત્રહાર ને સિનેમાનું ચિંતન કરીએ તો એમાં રૂપના અંબારો એને પાસ કરવામાં આવે ને એ જ આ કાર્યક્રમને પાત્ર હોય ને એ વ્યક્ત કરી શકે. આવા યોગ હવે આ બાઈ દીકરી એટલી બધી, પણ હવે આ ઘટીના ઘટી એવી કે રાજા હતા પણ એટલા કદરૂપાઈની પરાકાષ્ઠાએ હતા કે ભગવાનને જાણે આખા જગતને ઘડીને છેલ્લી બાકી રોડતોડ માટી વધીને એમાંથી આ રાજાને ઘડી નાખ્યા હતા. એટલી બધી પરાકાષ્ઠા કદરૂપાઈની, પણ રાજા હતા. વાત એ બધી રાજા એના નિવાસ સ્થાને બેઠા અને નૃત્યાંગના જ્યાં એનો કાર્યક્રમની શરૂઆત કરે. પણ વાતની મુશ્કેલી એ છે કે આ દીકરી કોઈ દી આવું કદરૂપનું સ્વરૂપ જોયેલું નહીં અને મનમાં એના રૂપના ગૌરવે આમ રાજાના હામી દ્રષ્ટિ કરે ને એનાથી હસવું જલાય નહીં. રાજાના હામી દ્રષ્ટિ કરે અને એનાથી હસવું જલાય નહીં. આમ કરતાં કરતાં રાજાએ એક વાર જોયું, બીજી વાર જોયું, 3 વાર જોયું, 4 વાર, ગતિ એક જ લાગી. રાજાએ મનમાં નિશ્ચિત કરી લીધું કે મને જોઈને જ હસેરીને પોતે દર્પણ જોયું હુજે પડ્યું ને કે હું કેવો. વાત લાગી. નક્કી કરી લીધું કે આ બરાબર દીકરી મને જોયા પછી જ કે એને હસવું આવે. વાત પાકી કરી લીધી. 1.5 કલાકનો કાર્યક્રમ પૂર્ણ થયો અને આ દીકરી એના નિવાસ સ્થાને, રાજા એના નિવાસ સ્થાને. પણ મનનો સ્વભાવે, મનમાં કોઈ પણ પ્રકારનો સંકલ્પ ઉઠે, એ સંકલ્પનો વિકલ્પ જ્યાં સુધી પૂરો ન થાય ત્યાં સુધી આ 3 મણની કાયાની હોખે ઉવા દે. આ ઉઠ્યો તો રાજાને મનમાં સંકલ્પ કે એને હસવું આવવાનું કારણ મારે એને પૂછવું તો ખરું જ. અનુચરને સંદેશો કર્યો કે ભાઈ જા નૃત્યાંગનાને કહી દે કે યોગ્ય એટલા કપડાં બદલી કરીને મહારાજા બોલાવે રહ્યા. આ નૃત્યાંગનાએ વિચાર કર્યો અને રાજનું પહેરું એટલે કેટલું ઓખું હોય. આપણા બાપા કચ્છવાળા પહેલાં ભુજ દરબારમાં જવાનું થાય તો અહીં ખબર પડે કે આમાં કેવી ઉંમર. હમણાં આપણે ગાંધીનગર જવું હોય કે હમણાં દિલ્હી જવું હોય તો ભલે મોદી સાહેબ આપણા ગામના આવે પણ હાથ દંડાવાળા પસાર કરવા પડે, ત્યાં બધા માનાના જવાબ દેવા પડે તો જઈ શકાય. આવી રાજની જ્યાં વાત આવી ત્યાં નૃત્યાંગનાના મનને ત્રાસકો પડ્યો કે વાત સાચી છે અને નકારાત્મકે જવાય નહીં. સત્તા આગળ સાણ પણ શું કરી શકે. યોગ્ય લાગે એટલા કપડાં બદલાવી કરી અને ગઈ 15-20 ફૂટ છેટી ઊભી રહીને ધ્રુજતા પગે જઈ કરીને કે બાપુ આપણા હુકમને આધીન હું હાજર હું બાપા. એટલે મહારાજાએ કહ્યું આવો બેટા દીકરી આવો. આપણો જ્યારે કાર્યક્રમ ચાલુ હતો અને મારા સામું જોયા પછી મને તને હસવું આવતું હતું. કહી દે બેટા તને કેમ હસવું આવતું હતું. આ દીકરીને ધર્મ સંકટ થયું. કડવું હાથું બોલવું બહુ કઠણ કામ છે. વિચાર કર્યો, આ ઢાળા ઉતાર્યા કે મસ્તું બાપુ મારો તબલચી મને ખૂબ દાદ આપતો હતો, એ જોઈને મને હસવું આવતું હતું. દીકરી વિચાર કર્યો કે અંધાને અંધો ન કીજીએ, મીઠા કહીએ ને કેણ હવળે રહીને પૂછીએ તારા કેમ કરતા ગયા તારા નેણ. કે હવે હાચું કેવું તો અઘરું છે, કરવું કેમ ચિંતન કરતે. પણ રાજા કાચી માટીના નહોતા. રાજાએ પૂર્ણ પરીક્ષણ કર્યું હતું. એટલે એને રાજા એમ કહ્યું બેન તું મારી દીકરી, તું મારી માં, આવ નજીક અને જે હોય મને સત્ય કે તારી વાતથી મને કોઈ સંતોષ નથી. હવે દીકરીને ચિંતા થઈ પડી. પણ એક વાતની હામ આવી, અભય વરદાન. કેમ માં કઈ દીકરી પઈ, હવે જરૂર કે ફાંસીએ નહીં ટીંગાડે, હવે એનો કોઈ વાંધો. આમ કરીને નજીક દઈને હાથ જોડીને કહ્યું જો ટાંકેલી ભાષા કેવી હોય. આપણા સદગુરુ મહારાજે એમ કહ્યું હે કે માઈ મીઠા રે બોલી રે નમી નમી ચાલી અને મીઠા રે બોલે રે બહુ સુખ થાય. આપણે હસને થઈને રે દો ચાલી. હીરાબાઈ મોતીનો ચારો રે કરાય.
તો મોતી ચણવા હોય તો ચાંચે હંસની ખપે, બગલાની ચાંચ મોતી ન પકડે. એટલે કુમતી નિવરાને સુમતી કા સંગી 40 આપણે રોજ બોલીએ. કુમતી નિવાર સુમતી કે સંગી. આપણને એમ કે હનુમાન દાદાના મંદિરમાં જવા તે નાના તારી કુમતીને નિવારને સુમતી થાતો તું હનુમાન દાદાનો સંગી હોય. એમને હું તો હતું આવી ગતિ કાંક મેળવો તો કાંક મૂકવું પડે. વાત એ આવી. આ દીકરીએ એમ કહ્યું ઢંકેલી ભાષામાં કે બાપુ પરમાત્માના દરબારમાં જઈ રૂપની હરાજી થી તઈ તમે ક્યાં ગયા હતા? કેવી ઢંકેલી ભાષામાં વાત. ભગવાનના દરબારમાં રૂપની હરાજી થી તમે ક્યાં ગયા હતા? રાજા પણ પરમ જ્ઞાની હતા. રાજાએ વાતને ચિંતન કરીને શાંત ચિત્તે કહ્યું કે બેટા દીકરી, ભગવાન મારી માં, તારી વાત બિલકુલ સાચી, પણ પરમાત્માના દરબારમાં વ્યવસ્થા એવી હતી કે રૂપની ને ભાગ્યની 2 હરાજીઓ જોડે હતી. હું ભાગ્ય લેવા ગયો અને રૂપ મારા હારું આજ વધ્યું, બીજું એકે વધ્યું. એટલે મહાપુરુષોને કહેવું પડે કે જ્યાં જાગે ત્યાં રામ ભજને, સુતા રામ સંભાળ, ઉઠત બેઠત આત્મા તું ચાલંતા ચિતા. તો ઈશ્વર તત્વનું લક્ષ્ય આવે. આ રમકડા બધા રામના. હું એક પણ અભિમાન જો આપણને વળગી પડે તો એ અભિમાન કિયા ઘરતામાં લઈ જાય. એમાંથી બચવું ગહન ગતિની વાત. એક ધર્મ બચાવી શકે, બાકી બચવાનો કોઈ ઉપાય. આ મહાપુરુષને તઈ કહેવું પડે કે સૌલ લોકમાં સૌને વંદે, નિંદા ન કરે કે એની તો કે વાચ કાચ મન નીચલ રાખે, ધન ધન જનની તેની. તો કે વાચ કાચ મન કર્મ કરવાની, આપણે આગલા ચરણમાં કહ્યું છે કર્મ કરવાનું જો આપણા કને ઉપકરણ હોય તો એ 3 જ: વાણી, મન અને શરીર. ચોથું કોઈ સાધન આપણા કને નથી કે કર્મ કે સત્કર્મ આપણે કરી શકીએ. તો આ 3 સાધન દ્વારા તો કે આ મનુષ્ય દેહ તને મળ્યો હોય તો અહીં કહ્યું કવિઓએ, ભાગ્ય બળા તો રામ ભજ, વખત બળ્યા કશું દે, કે અક્કલ બળી તો ઉપકાર કર. આ દેહ મળ્યા ફળ એ કે હાથી શોભા. એ કર્મ સત્કર્મ બની જાય, આનંદ પરમાનંદ બની જાય, અખંડ આનંદ બની જાય. પણ એમાં જો સત્કર્મના મોતી તારા હૃદય કમળને સ્પર્શી જાય, આ ચાંચ એ જો હંસની બની જાય તો કે સોહમ ક્યાં ગોતવા જગો. તો આ મહાપુરુષે કહ્યું કે નિંદા ન કરે કેની. નિંદા હમારી જે કરે મિત્ર મારા હોય, સાબુ લે લે ગાંઠ કાઢ મેલ હમારા હોય. પણ એ તો કંઈ થાય, ઓગળી ગયું હોય તઈ થાય. ફેરણાભાઈ આમ કહેતા હતા, અરે એને કાલ ખબર પાડી દઉં, આમાં કાંઈ વળતર વળે. 100 ટકા ભમરીના ઈળ ખમે તે ભમરીનું સ્વરૂપ થાય. એમ આ માયાના તપને શબ્દ સહન કરો. એના હારું આવા સંતના આશીર્વાદને સાનિધ્ય જો ઘેરાય તો કે મળે. અને એ એવું થાય. એક સુંદર મજાનું ગામ, અને ગામ હોય તે બધા જ પ્રકારના હોય, એનું નામ જ ગામ કહેવાય. પણ એ વાત નક્કી કે નરસિંહ મહેતાને જેમ ગામની ભાગોળમાં ઝૂંપડી ભાગમાં આવી હખરમણ બધા હોય ને, એ વેટમાં રહેવા દે નહીં જગતને. આવી યોગ્યતા થઈ એટલે ગામની ભાગોળમાં છેલ્લે પરવાળે બે માણસને તે ભક્તિના યોગવાળા સાધુ સંતને આશીર્વાદ દે, રોટલા ખવડાવે અને પોતાનું દિનચર્યા એ આનંદ સ્વરૂપ દિલાય. આમ કરતાં કરતાં એક દી ગામમાં 2 સાધુ આવ્યા. સાધુ આવી કરીને પૂછતા જાય કે ભાઈ ગામમાં કોઈ 1 ટકનો રોટલો ખવડાવે ને આવું કોઈ ખોરડું ખરું? તો કે હા, કે દીધું નહીં તો એટલે આંગળીઓ ચીંધ્યું કે જાઓ ગામને જેવાડે કે એ મોડા મોડા બા બધા ઊંઘમાં જાય રહે, તમે જાઓ. ગયા આવી કરીને પોતાનો પ્રસ્તાવ રજૂ કર્યો. એટલે હું તો ભગત આનંદમાં આવી ગયા, બાઈ એથી વિશેષ આનંદમાં આવી ગયા. તમે આ સાધુના સિદ્ધાંતો કે જે યોગી હોય એની પાબંદી કરો. એટલે સાધુ કહ્યું કે અમે સ્વયં પાકી હઈ, અમને સીધું દઈ દો. હવે આ સીધું સાધુને દેવાનું થયું. એટલે ભગત હતા એને સીધાની વ્યવસ્થા કરવાની તૈયારી કરી. આ બોન દીકરી હતા
એ ગળાની પાણીની હેલ ભરીને કૂએ ગયા, ઘસી કરીને સાધવાનું છેલ પાણી લઈ આવું, જેથી કરીને સંત મહાત્માઓ રસોઈ કરે અને આનંદથી આપણે આશીર્વાદ દઈને એનું કાર્ય એ કરીને આપણો ધર્મ આપણે અદા કરીએ. આમનું ચિંતન કરી અને આ બાઈ પાણી ભરવા ગયા, અને જ્યાં પાણીની હેલ સુંદર મજાની ઘસી કરી ચોખીને જ્યાં નીકળ્યા હે, પણ પ્રકૃતિની ઘટના હે, પરમાત્મા દરેક અણુ અણુમાં વસી રહ્યો છે, અને જીવ જોનીનો કોઈ પણ જીવાત્મા પરમાત્માની એવી વ્યવસ્થા છે કે દરેક જીવને ભૂખ્યા ઉઠાડે ખરો, પણ ભૂખ્યા કોઈને હુરાવતો. આવી પ્રકૃતિની વ્યવસ્થા વચ્ચે આ ભાઈ પાણી ભરવા ગયા. સવાર થતાં આખું જગત ધમધમવા મટ્યું, હવ હવના શિકારની શોધમાં છે. અને ત્યાં ઘટના એવી ઘટે કે એક સમળી આકાશ માર્ગે આવે અને હર પર્વત નીચે એનો શિકાર શોધે રહ્યો, સમળી એનો શિકાર શોધે રહી. આખું જગતના જીવાત્માઓ કીડીથી કુંજર હોંદી પોતાની વ્યવસ્થા પેટ પાળવા માટે વિટંબણામાં છે. આ સમળીની નજર પડી હાપમાં છે ને ઝડપ લઈને હાપ ઝાલ્યો તો જીવનો સિદ્ધાંત કે મૂંઝારો કોઈને પોહાતો પકડ કે નહીં પોહાતી નથી, બધાને મુક્તિ ખપેરી. પણ છતાંય કર્મના યોગ્ય કરીને સંજોગ એ આવીને ઊભા રહે. હાપ પકડાણો, હાપ મૂંઝાણો, વેચી પકડ્યો, નીચો ટીંગતો આવે રહ્યો. જઈ આ સત્સંગમાં બેઠા તો સત્સંગનો રસ મળે, ક્યાંક કજિયામાં બેઠા તો ક્રોધનો રસ મળે. એમ આવી વિટમણા હાપ માટે, કજિયાની હાપ માટે આવી વિટમણા. એટલે હાપ ટીંગતો જ હાર્યો અને એના મુખારમંદમાંથી ક્રોધમાં ઝેરના ટીપાં પડે. હવે આ બાઈને ખબર નથી, અને આ ગળામાં બે ટીપાં પડી ગયા પાણીના. પ્રેમ ભાવ સાધુનો લઈ જઈ કરીને જાય, જઈ કરી હેલ ઉતારી સંત મહાત્માને સીધું પાણીને બધું આપ્યું. આપી કરીને સંત મહાત્માએ સુંદર મજાની રસોઈ બનાવી. જમીને જેમ જેમ જમતા ગયા એમ એમ આ લોહીમાં ઝેર ભળતું ગયું. પરિણામ એ આવ્યું કે જમીને પરવાર્યા અને સાધુ મહારાજ હોઈ રહ્યા. ભક્તોએ વિચાર કર્યો કે હવે આશીર્વાદ આમાંથી કેમ લેવો? તું કંઈ ધારે તે કંઈ ધારે, ધાર્યું ધણીનું થા. માનવ જાણું હું કરું, કરતલ દૂજો કોઈ એ આદર્યું, અધૂરું રે મારો હરી કરે શું હોય. આ ઘટનાના ભોગ બનેલા ભગતને ભગતાણી આશીર્વાદ રહી ગયા. આખા ગામમાં સંત મહાત્માને ભેગા મળીને વિગત કરી, અને આમ કરતાં કરતાં અફસોસમાં આ ઘટના ઘટી, આ કલમ ઉપડી ધર્મરાજાના દરબારમાં. આ જે કંઈ ઘટના ઘટીએ, આ કર્મનું પાપ નાખવું કેનામાં છે? ચિંતન કરે કે ભગતને ભગતાણી કોઈ ગુનેગાર નથી. હાપ એનો ધર્મ બજાવે રહ્યો, સમળી એનો ધર્મ બજાવે રહી, સાધુ એનો ધર્મ બજાવે રહ્યા. બધાએ સૌની ધર્મમાં હે તો આ પાપ કેનામાંથી નાખવું. ધર્મરાજાના ચોપડામાં કલમ ઊંચી રહી કે માંડીને લખવું શું? ના જડ્યો જવાબ. જ્યારે કોઈ વાતનો જવાબ ના જડે તે થોભો ને રાહ જો, સમયનું કામ કરશે. હમણાં કોઈ જવાબ જડતો આવામાં થોભ સ્થગિત થયેલી કલમ. અને આમ કરતાં કરતાં વાતી આવી. 2-5 પનરદી ગયા, અને ત્યાં એવા વળી 2 સાધુ ગામમાં ફરતા ફરતા આવ્યા. અને આવ્યા ત્યાં બરાબર વેચમાં પહોંચ્યા. ત્યાં એક ટોડે બાઈ ઊભા હતા. એને પૂછ્યું કે ગામમાં કોઈ આવો જમવા દે એવો કોઈ ભગતનું ખોરડું ખરું? ઓ કે છેલ્લે હાલ્યા જાઓ. 15 દી પહેલાં આવ્યા હતા, એ મરીને પરવારી ગયા, અને તમને મરવું હોય તો એ ઠેકાણું હોય. હવે જો વિશેષણ ના ઉમેરે તો વાંધો નહીં, પણ માનવનો સ્વભાવ કે દોરામાં જોડીને કહેવું ઓછું ન રહે એ એની ઉમદા. અજ્ઞાનને ક્યાંય કહેવું પડતું નથી. ચોખ્ખું કરવું હોય તો જ હારમણા ને હાબું ને ધોવું ને વિચરવું. કચરાને કે દીએ ક્યાંય ખેંચવો પડતો નથી, તો પોતમાળો આવી જાય. આવા દુર્ગુણો તો ક્યાંયથી આવી જાય. અને તઈ ધર્મરાજાના દરબારમાં કલમ ઉપડી કે પાપ નાખી દો આનામાંથી. આપણા સદગુરુ મહારાજે કહ્યું એ જાણી અજાણી નદી જે ગવાહાઈ. આ આપણે જાણતા નહીં એની શાંખ પૂર્વી એનું પાતક કે 5 હત્યારે મહાપાપીની રે, 5 હત્યારે મહાપાપી અને લખી રે હોય લલાટ રે, આ લખી
રે તો ફાટે રે પણ એ ફીટે નહીં રે ફાટે પણ એ ફીટે નહીં એ તો ભોગવીને રે છૂટાય રે આ તો ભોગવીને તો આપણા સદગુરુ મહારાજ 14મી સદીના સાધુ, આ નરસિંહો નાગર 15મી સદીનો સાધુ. સાધુ ગમે તે હોય પણ સત્યનો હાઈવે એક જ છે. સત્યની ઉપાસના, સત્ય ઈ સત્ય છે, બાકી જગત મિથ્યા અસત્ય છે. તો આવા એને સાંખ પૂરી કે તારા મનને નિર્મળ કરીને પરમ તત્વમાં જોડવું જ હોય તો કે આ એક નિંદાની તને બાદ બાકી કરવી પડશે. પર દુઃખનો ઉપકાર, આ નિંદા જેટલી જલ્દી ડૉક્ટર કને જઈએ અને બીમારી કાઢવી હોય તો ડૉક્ટર કેમ કરવું પડે, એની પરેજ પાળ્યા વગર બીમારી જાય તો આપણી 4 યુગની આ બીમારી આવી છે કે એનું ઠેકાણું પડતું નથી. તો એ ઠેકાણું પાડવું હોય તો સંત મહાપુરુષો આવી પરેજ બતાવેલા કે આ રોગ કાઢવો હોય તો આવી પરેજ હશે તો જરૂર નીકળશે, નકો નીકળી શકે એમ. તો કે આ ગતિ આગળ કહ્યું કે સમદ્રષ્ટિ ને તૃષ્ણા ત્યાગે પરસ્ત્રી જેનીમાં જીવા થકી અસત્ય ન બોલે પરધન નવ જાલે. હા, આપણા સદગુરુ મહારાજ શું કહ્યું? સતપંથ બોરી બોરી અળગા ન રહી નૂર પીર મુખે જૂઠ ન કહી. અને એ જ વાત કરી, કારણ કે હાઈવે એક જ, સત્ય મોતી એ એક જ. આપણી જો દ્રષ્ટિ હોય, આપણી ચાંચ હંસની હોય તો મોતીને પકડી રૂપે આ શબ્દરૂપી મોતી જો ગ્રહમાં હોય તો આ સત્સંગમાં, ભજનમાં, એ વાણીમાંથી આપણી વિવેક બુદ્ધિના ચાયણાથી આ મોતી પકડી લેવાય તો બુદ્ધિ સુબુદ્ધિ બને. અને સુબુદ્ધિ પછી કંઈ બીજું કરવું પડે તો કે આ ગતિ તરફ પ્રયાણ કરવા હારું. કહ્યું એમ કે પરસ્ત્રી જેની માત, આ નરસિંહ મહેતાએ પરસ્ત્રી જેની માત. આપણા સદગુરુ મહારાજે એમ કહ્યું પરનારી પરિસ્ત્રી ગમન તો કરવું નહીં. ફરક શું પડે? ક્રિયા તો એક જ ઘટેરી. હું સાધુએ કહ્યું કે પરિસ્ત્રી ગમન તો કરવું નહીં. અને આ નરસિંહો કહેર્યો કે પરિસ્ત્રી જેની માં. પાલન તો એક જ આવ્યું. આગળ કહ્યું કે જીવા થકી અસત્ય ન બોલે પર ધન નવ ચાલે હાથ. વળી એને તો ટૂંકું રાખ્યું, એકલા ધનને સમાયું. આપણા સદગુરુ મહારાજે એ સમાયું. પડી જડી વસ્તુ એ લેવી નહીં, એથી આગળ બતાવ્યું. પડી જડીમાં મૂંઝાશો તો ક્યાંક બંધન આવશો તો વેદના વિઘ્નમાં ક્યાંક કર્મના ભોગ બનશો. આટલી બધી ઝીણવટ ભરી આપણને મળેલા સાધુ એક હાથ ઉપર આપણી ક્રિયા શુદ્ધિ થાય તો જ મનશુદ્ધિ બને. અને મન શુદ્ધિ બને, આહાર શુદ્ધિ, અન્ન તેવું મન. આ કેટલીક પરેજો દ્વારા આપણા સદગુરુ મહારાજે ઘોર કલી કાળમાં મારા સાધકો કેમ કરીને પરમાનંદને પામે. આવી જઈ હૃદય કરુણામાં આવા મહાપુરુષોને હોય તો એ આવા આપણા હારું વાર્યજ્ઞ, અમૃતવાણી, મનથી તહમની, આ કંઈક શાસ્ત્રો આ બધા આપણા હારું મૂક્યા. આ શાસ્ત્રને જો શસ્ત્ર કરો તો એ પોતે રહ્યો તે કુમતી તમારા ઘરમાં આવી શકશે. તો કે આ કુમતીને નિવારવા માટે આગળના ચરણમાં કહ્યું કે મોહ માયા જેને વ્યાપે નહીં, આવો દ્રઢ વિરાગે જેના મનમાં. રામ નામ શું તાળી લાગી સકળ તીરથ કે તેના તનમાં. સબ ગટ મેં હે સાયા ખાલી ઘટના કોઈ, બલિયારી વાહ ઘટકી કે જાગટ પ્રગટ હોય. નરસિંહ મહેતાને શું કામ સંભાળવા પડે? મીરાબાઈને શું કામ યાદ કરવા પડે? આપણા સદગુરુ હંસતેજ મહારાજને શું કામ યાદ કરવા પડે? કારણ કે સદગુરુ તે નિરંજનની કાયા, સ્વામી તમથી ઉપન્યાને તમમાં આ સમાયાની શક્તિ પ્રાપ્ત કરી લેવી. એમાં સમાઈ જવાય તો પછી આનંદને ક્યાંય ગોતવો પડશે. પણ એના હારું કરવાનું રહી ન જાય ને ન કરવાનું થઈ ન જાય, આટલી પરેજ રાખીને આપણે કર્યા વગર કાંઈ મળતું નથી ને કરેલું ભોગટ તું હાક મારતો જ આ મદદ તૈયાર. તો આ ગતિ આપણા મનને જો જ્ઞાન હશે તો જરૂર આપણી દશા મટીને દિશા પ્રાપ્ત થશે. એટલે આગળના ચરણમાં કહ્યું આવો દ્રઢ વૈરાગે જેના મનમાં. દ્રઢ કઈ બને? આવી દ્રઢતા કहीं આવે મનને? આવો એક રાજા, અને રાજા હોય તો એને ત્યાં જે
દીકરા કે દીકરીનો જન્મ થાય એ પણ વળી કોઈ પૂરી પક્વ એવા પુણ્યના યોગ હોય એ જ રાજાના દ્વારે જન્મી શકે. કેટલાક પુણ્ય સત્કર્મનું ભાથું ભેગું થાય ત્યાં રાજાને ત્યાં જન્મી શકે. આ રાજાને તે કુંવરીનો જન્મ થયો અને કુંવરી એવી તેજસ્વી કે જેના તેજનો કોઈ વખાણ કરવાના કારણ ઘટે આવી રાજાની દીકરી. આપણે તો કદાચ 5-15 દીમાં નામાકરણ કે આ તે થઈ જાય, મોટાનું કામ એ મોટું હોય. આ દીકરી જગતને કેને દર્શન ન કરાવે આવી તેજોમય દીકરી અને 7મા માળના ઝરૂખામાં દીકરીને રાખે. હવે હાલતે હાલતે 4 વર્ષનો વર્ણવ આવી ગયા. એક દિવસ વિચાર આવ્યો રાજાને કે હવે આપણે આ દીકરીનું નામાકરણ કરાવીએ અને ગોર બાપાને બોલાવ્યા. કુદરતના યોગ તેથી એવા હતા કે પૂર્ણિમાનો દિવસ અને વિશેષતામાં એ કે ચંદ્રગ્રહણે ભેળું હતું અને આ આયા આવી કરીને નામાકરણ કર્યું, જોયું અને જેવું એનું તેજ હતું એવું નામ પણ એવું આવ્યું કે ચંદ્રમુખી એનું નામ આવ્યું. ચંદ્ર જેવું તેજ અને ચંદ્રમુખી એનું નામ. વિશેષમાં હાથના માળને ઝરૂખે રે એટલે બાવજી વધારાનું એ કહ્યું કે આજે પાછું ચંદ્રગ્રહણે એટલે તમે અગાસીમાં દીકરીને હોવામાં દેજો. ને કહો કે ચંદ્ર અને આ ચંદ્રમુખી બેનું અંતર નહીં રહે, પણ આ ચંદ્રમુખી એ અગાસીમાં હોય. કવિઓની પરિભાષાની ઉપમા કે રસ જોડી રાહુ આવ્યો ગગન બચાલે મહાય, રાહુને અચંબા ભયા કે વોહી ચંદા કે વોહી નક્કી ન કરી શક્યો રાહુ કે બે આવી તેજોમય દીકરી. તેજવાળી દીકરી સમયના વેણ વહેતા જ હાર્યા. ઝરૂખામાં રહેરી કોઈને દર્શન ના દે, નગર શેઠને બારે કેદી નીકળે જ નહીં. કુદરતના યોગન ઉગ્યો એવા સંજોગ આવ્યા. અને જે રાજા હોય, રાજાનો મહેલ હોય તે અનેક અનુચરો એની સેવા સુરતામાં લાગેલા હોય. એક દીની ઘટના અને ત્યાં એવું એક રખેહર એટલે ઝાડુ વાળેવાળો, આપણે જેને ભંગી કહીએ. આ રખેહર નીચે ઝાડુ વાળી રહ્યો એ અને ઝાડુ વાળે રહ્યો વાત સાંભળેલી કે ચંદ્રમુખી ચંદ્રમુખી, પણ પ્રત્યક્ષતા જોયેલી નહીં. કુદરતના યોગ એવા બન્યા કે આને માથે જોઉં અને ચંદ્રમુખીને ઝરૂખામાંથી મુખારવીને બહારે કાઢું. બેના યોગ થયા, વીજળી જેવો ચમકારો થયો. આને આંખું બંધ થઈ ગયું, ઝાડુ હાથમાંથી પડી ગયું. મનને પહોંચી ગઈ ઠેસ કે બસ કે જીવન સફળ તો ગણાય કે મારે ચંદ્રમુખીના દર્શન કરવા. ચંદ્રમુખી એ ન દર્શન દેનારી રાજા પ્રધાનો કોઈને ન દેનારી દર્શન. અને વાત એવી હતી કે ક્યાં રાજા ભોજ ને ક્યાં ગાંગો થયેલી, પણ મનને ગાંઠ વાળી અને કહ્યું કે મારે આના દર્શન કરવા. હવે જઈ આવી ગાંઠ તો વળી ગઈ. હવે આ વાતનો વિચાર મૂકવો કે ના આગળ? એ વિચાર મૂકવા સારું પહેલો એ ઝાડુને નાખ્યું ખંભે. કામ કરવાનું હુજતું નથી અને એ નીકળ્યો અને સીધો ગયો ઘરે. ઘરે જઈને પહેલાં આના અર્ધાંગના રૂપે ઘરવાળીને પહેલી વાત કરી. બીજું બધું ઠીક કે સાંભળ, મારે ચંદ્રમુખીનું દર્શન કરવું એ. ઘરવાળી ઘડીક અચંબામાં પડી ગઈ. આવડા દીથે આવો રહ્યા ને જાવ રહ્યા. આજ વાતમાં તમને કેને ભાંગતા નથી પાઈ દીધી ને કે વાત શું એ? હવે ક્યાં રાજાની કુંવરીને ક્યાં આપણે તળિયાના મહણ જે વાત કે વિચાર કાંક ફાસ બેહે એવો તો વાત કરાય, બેહે એવું નથી. ના કે ગમે તે થાય મારે ચંદ્રમુખીનું દર્શન કરવું. 1 વાર કહ્યું, 2 વાર કહ્યું, 3 વાર કહ્યું તો ઘરવાળીએ કહ્યું તો કે બસ કે જો મને દર્શન ન થાય તો અન્ન જળ અઘરા ખાવ મેં પીવું નહીં. આવડો વાધુકો થયો. બાઈએ ઘણે બળ કર્યું, ગજામાં હતું એટલું, પણ 1, 2 ને 3 તો હરાજીએ પૂરી થઈ જાય. બાઈએ મનને સમજાયું કાંઈ વાંધો નહીં કે 25 વર્ષે મારો પાળેલો હોય, હાથ પડશે ને તે સમજીને ગોરીઓ ગમણે આવશે પીડા કાંઈ કરીને. હમણાં શક્તિ વેંજાવાની જરૂર. આમ ચિંતન કરી હાલતે હાલતે હાંજ પડી અને કહ્યું પ્રેમ છે. કારણ કે હવે વેચેની એને જોઉં તું બાઈને એ કે હવે હાલો આપણે જમી લઈને ઓલી વાત મૂકો કે નહીં, મારું વચન કે હું ના ખાવું ને ના પીવું, હાજે ન ખાવું. સવારમાં પૂછીને વળી લાલકોટથી પૂછ્યું તો કે નહીં કે મેં 1 દી ગયો, 2 દી ગયો, 3 દી ગયા,
ત્રીજે દી બાઈ મૂંઝાણી અને ભાગી હીરની ગાંઠ વાળી જેમ તેમ છોડે એમ નથી હવે કરવું. બાઈ ચતુર હતી. બાઈ ચિંતન કર્યું કે વિપત પડે ને વલખીએ, વલખે વિપત ન જાય, કે વિપતે ઉધમ કીજીએ તો ઉધમ વિપત કો ખાય. હવે જો અહીંયા કને આ બેઠો હોય, પગાર બંધ થશે, છોરાને નકળા હે, અને જો અહીંયા વિટમણામાં કેમ ના માને, ઓને ન કહ્યું ઓ ના માને, જો એ કરવા રહેશું તો આપણે એમને એમ રહેશું. બાઈએ કેળ બાંધી લીધી. કેળ બાંધીને ઝાડુ પાડી કરી અને સીધી મહેલનું કામ કરવા માંડી. પણ જો બાઈઓ કેટલી ચતુર. એક જમાનો હતો, આપણા કને આ બધા ફોર વ્હીલર કે ઉપકરણ બધા હતા નહીં, કારણ કે આપણી સ્થિતિઓ એવી હતી ભૂતકાળની. અને એ વેચાણે 12 મહિને વાડીઓમાં ને અમુમાં ખેતરોમાં ને ખેતરના કામ, એ બીજું કાંઈ હુજે નહીં. અક્ષર જ્ઞાન નહોતું, પૈસા નહોતા, કંઈ વિટમણા નથી. ને એમાં મન 12 મહિને જવાનું આવે તો એક કાં તો કે બોનને પહલી લઈ આવી, એક વિચાર આવે, બાકી ક્યાંય રખડપટ્ટી હતી નહીં. હવે આમ કરીને કદાચ નીકળીએ ને 2 મહાણને થેલી કરીને, એમાંય ગાડીઓ ગામડામાં એકાદીક 2 આવે ને આપણે નીકળી તેથી દરવાજા સુધી માણું ઊભું હોય. આપણને એમ થાય કે બને આપણે તો આજ 12 મહિને આવ્યા, આજ તો માગ દેવ અમને, પણ હવે થાય શું? એમાં તો રોજ એવું જ હોય. એટલે પછી એમ કરીને જો હટકાડીને બેલી ચડી જઈએ તો અહીં રહી જાય તો બોનને દઈએ શું પહલીમાં. એટલે બાઈ મોર ચડાવવા પડે, ધક્કો મારીને લાગ કરી. આપણે પછી ગમે એમ કરીને ચડીએ તો હથુકા રહીએ ને હું વાત કરવી હોય એની વિગત તો થાય. એટલે આમ કરી ધક્કા મારીને માય ચડાવી દે કે ઊભાના પગ ખોડવાનો માગનારો હોય. અને આ બાઈ મોર હાલે જાય ને, એકને પૂછે, બીજાને પૂછે, ત્રીજાને પૂછે, કાં કે તમે કે કાદિયા ના કહો, અમે ટોળિયા ના જો કે જરીક માગ કરો ને બે અહીંયા. શું બાઈ હોય ને એ કહીએ કે, પણ અમે તો શું હે ઊંચો લઠ્ઠો જ હાલ્યો જ હાલ્યો, નીચે જોઈ તો શું કે બે હારે. આ અમારું કામ, કાંઠું વાળીએ પણ છોડતે એમને આવડે. આવી ઘટના ભાઈની ના બાઈએ જઈ કરીને આદરો કર્યો કામનો, અને આદરો કરીને હવળે દાસીઓનો સંપર્ક સાધ્યો. અને શેઠ દાસીથી વાત પહોંચાડી ચંદ્રમુખી સુધી કે આપણી રખેરબાઈ કહેરી કે તમને મળવું હે. સંદેશો પહોંચ્યો. આ તો પરમ જ્ઞાની, ધીરજવાન, પરિપક્વ જ્ઞાનથી ભરેલા આવી ચંદ્રમુખીએ રુજુતા ભર્યો પ્રેમનો જવાબ દીધો. કાંઈ વાંધો નહીં, મળવું હોય તો આવતીકાલ સમય દો અને બાઈ દીકરી આવીને ભલે મને મળે, પણ એક અડધો પડદો આડો રાખજો. બીજા દિવસે બાઈ સંદેશો મળ્યો બાઈને. બાઈની હૃદય પ્રફુલ્લિત થઈ ગયું કે એક કડી તો ઉઘડી. મારા દુઃખના કારણની શરૂઆત તો શ્રી ગણેશ ત્યાં બેઠા કાર્ય પરવારી કરીને ગઈ અને એના પતિને સંદેશો દીધો કે આવતીકાલ મારે ચંદ્રમુખી જોડે સંવાદ કરવાનો હોય. અને બીજા દિનનો સમય પ્રભાતના પહોરમાં ચંદ્રમુખી જાય, અને રખેરબાઈ જાય, અને સમય પ્રમાણે પડદાની બારે ઊભીએ અને માહિતી ચંદ્રમુખી નિવેદન કર્યું, બોલો બેન, શું તમારી વિચારણા? વિચાર એ થઈ પડ્યો કે મોટામાં આગળ આ મારી રજૂઆતને કયા શબ્દોથી વર્ણન કરું, ખૂટી પડ્યા. થોભાઈ એક વાર સ્થિર થઈ ગઈ કે મારે કહેવું કેમ, કે મારા પતિને તમારું દર્શન કરવું. અજુગતી વાત મને કરવી કે, પણ મોટા બડા બડાઈ ના તજે ને બડા ન બોલે બોલ, હીરા મુખ સે ના કહે કે 1,00,000 મેરા મોલ. આ મોટાઈનો ગુણ. ફરી નિવેદન કર્યું, કેમ બેન, કોઈ તકલીફ મુશ્કેલી હોય તો રાજ તરફથી પ્રબંધ કરીએ, બોલો તમારું શું દુઃખ છે? અને તઈએ બાઈએ કહ્યું, પ્રભુ માતાજી બીજું કાંઈ દુઃખ નથી, પણ મારા પતિએ પાણ લીધું હે અને તમારું દર્શન કરવું હે. અને આ ચંદ્રમુખી નિવેદન કર્યું, કાંઈ વાંધો નહીં, તમારા પતિને કહી દો દર્શન કરવા આવવાની જરૂર નથી, પણ તમારા પતિને કહો 6 મહિના સુધી રામ નામનું રટણ કરે, હું 6 મહિને તમારા દ્વારે દર્શન દેવા આવીશ. આ વચન લઈ કરીને આનંદ વિભોર થઈને આ નીકળેલી. એના પતિને જઈને કહે, તમે ગાંઠ તો હીરની વાળીએ હવે લેખા જોખા કે જો તમારે દર્શન જ કરવું હોય તો કે આવશે ચંદ્રમુખી આપણા દ્વારે દેવા. આ તો હિંમત ભેર સુંદર મજાનું આસન બિછાવ્યું
મારે તન મન કે ધન ચંદ્રમુખીનું દર્શન કરવું એવી એકાગ્રાની ગાંઠ વાળેલી. બેહી ગયો ભાઈ, અને સમયનું વેણ વહેતું જાય. દિવસ માસ ને વર્ષ વીતી ગયા. 1 દિવસ, 2 દિવસ, અઠવાડિયું, પખવાડિયું, મહિનો, 2 મહિના, 6 મહિના જ્યાં પૂરા થયા, કે જેમ વચને દીધું હતું ચંદ્રમુખીએ, એ વચન પ્રમાણે ચંદ્રમુખી અનુચરોને આદેશ કર્યો કે મારું દીધેલું વચન છે અને મારો રથ તૈયાર કરો. આજે મારે રખેવરને દર્શન દેવા જવું છે. એટલું જ નહીં, પણ જેટલા શણગાર સજવાતા સ્ત્રીને છાજે હતા તો રાજની દીકરી સૌંદર્યવાન તો હતી જ, પણ બાલે બાલે મોતી પૂરવ્યા, જાતને ભાતને એને ચીર પહેર્યા, જેનો તેજનો કોઈ પાર નહીં એવો રથ શણગાર્યો. અને આ રથ નીકળ્યો. આખા નગરજનોને કૌતુક લાગ્યું કે આ શું, કોઈ દિવસની ને આ શું ચંદ્રમુખી વાતું સાંભળ્યું, આજે શું દર્શન થયા, શું થતું હશે, આજ શું નવીન થનારું હોય, કાંઈક નવીન થનારું. આ રથ નીકળ્યો, હાલતો 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 બધીઓ શેરીઓ વટાવીને છેલ્લો વાસ કહેવાય હરિયન. વાસમાં જઈ કરીને જી ભાઈ નિવેદન લઈને આવી હતી એનું ખોરડાને પૂછ્યું, ને ત્યાં ચંદ્રમુખી રથ એના આગળ જઈને ઊભો રાખ્યો અને કહ્યું, બેન તારા પતિદેવને કે વચન પ્રમાણે હું દર્શન દેવા આવ્યો. અને તઈ એનો પતિ એ ખૂણામાં બેઠો બેઠો રામ 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 એવો એકાગ્ર થઈ ગયો કે ધ્યાન છૂટી ગયો. બારેથી એના ધર્મપત્નીએ કહ્યું, એ જાગો, ચંદ્રમુખી દર્શન દેવા આવીએ. કાંઈ પતો નહીં, રામ રામ. બીજી વખત કહ્યું કે ચંદ્રમુખી દર્શન દેવા આવીએ. ત્રીજી વખત ઢંઢોળીને જગાડ્યો કે જાગો ને વચન પ્રમાણે ચંદ્રમુખી દર્શન દેવા આવીએ. તો એના પતિ હળવે સ્વરે કહ્યું, ચંદ્રમુખીને કહી દો કે મને સૂર્યમુખીના દર્શન થઈ ગયા. ચંદ્રમુખી એના આગળ ઝાંખી પડે. આવી જઈ રામ નામ શું તાળી લાગી, સકળ તીરથ કે તેના તનમાં. આ લગ્ની લાગે તો નારાયણ ક્યાંય છેટો. આ લગાડવા હારું આપણા ભારત વર્ષના સંતો, આપણા સદગુરુ મહારાજે 100 વાતોની કલમ, અમૃતવાણીની કલમ, એમાં આમીરસ ભર્યું એ. પણ આપણું મન એ ગ્રહવા તૈયાર થાય તો વાત ક્યાંય છેટી. તો કહ્યું કે વણ લોભી કપટ રહી કામ ક્રોધ જેને વાર્યા. ભણે નરસિંહો તેનું દર્શન કરતાં કુળ 71 તાર્યા. લોભ છૂટી જાય, મોહ છૂટી જાય, કામ છૂટી જાય, ક્રોધ છૂટી જાય, પણ છોડવા હારું આપણે કાંઈક મેળવવું હોય તો કાંઈક ખાલી કરવું પડે. લધાપાને તો આખી ગતગંગા મળીને કોટી કોટી પ્રાર્થના, અને આજે એક માળા એ બાપાને યોગદાનમાં દેજો કે એ બાપાનું એવું સુંદર મજાનું આરોગ્ય રહે, દુઃખ દર્દ મટી જાય, અને એનું વાવેલું ઉગેન પરમાત્મા એને પ્રેમથી લઈ જાય એના સિંહાસને. એવી આપણે પ્રાર્થના કરીએ. આવું વનલોભી કપટ રહી કામ ક્રોધ જેને વાર્યા. એક વાત પૂરી કરી દે પછી ઘડિયાળ એમ કહેર્યું કે હવે આવા એક બાપો, હવે બાપાને જ્ઞાન છૂટેલું નહીં, એટલે જ્ઞાન છૂટેલું નહીં, ધન જીવનમાં ઘણું કમાના, પણ હાથથી છૂટ્યું નહીં, એટલે દીકરામાં ભરોસો નહીં. પરિણામ એવું આવ્યું કે એને મિત્ર મળ્યા, અને મિત્રને કહે કે મારે કને આ બધું ધન છે, તે કે હવે હું આનું કેમ કરું તો થાય. જેમ જાજરમન શરીર થાય એમાં વિષય તો બધા ઘટવા માંડે. આંખોના તેજ ઘટ્યા, કાનના સાંભળવા ઘટ્યા, આ બધા તો એ ટાણે એનું કામ કરતા રહે. મિત્ર વળી એના જેવો જ હોય. તો એને એમ કહ્યું કે અમે તમારી ઓયડી ગામના જાંપે નોખીએ દીકરાઓના આગળ, તમે આની લગડીઓ ગળાવી લો પૈસાની. અને લગડીઓ 25 ગળાવી, 25 ગળાવીને ગળામાં એના રૂમમાં રાખ્યું. અને આમ કરતાં કરતાં બાપો કોઈ ન દેખે તે રોજ કે એક લગડી કરે. હા કે 1 2 3 4 એમ કરીને 25 આમ કરતાં ગણી ગણીને મૂકે. એ નજર જરીક ઝાંખીથી ક્યાંક બારી અડખે પડખે ઓછી લેવાની હશે, આ ગણતા હતા. અને બારેથી કોક દેખી ગયા. હવે દેખી ગયા, એને રૂપઘાટ જોઈ લીધો કે લગડીઓ કેવી હોય. બોલે આ ચતુર હતો, દેખી ગયો. એટલે એવા ને એવા પાણા લઈને મૂકી આવ્યો ને લગડીઓમાંથી કાઢી આવ્યો.
એ બાપાની જાજરમાં નાખું. એક દી તો અણાર હાથેથી જોયો પણ નાના લગડી જેવો, બીજે દી અજવાળે ગણ્યું તો એ ખબર પડી કે આ તો હું દાણા જતા રહ્યા ને ભણા આવી ગયા. અને બાપે પછડી ઉઠી, મંડ્યા ધ્રુસકે ને ધ્રુસકે રોવા. ઘરમાં બહુ રોટલા કરતા હતા, હાથ હેઠે બારે આવી ઓલી બાપાને શું થયું? તો કે બાપા શું થયું? તો કે લૂંટાઈ ગયો. કાં? તો કે લગડીઓ તો લઈ ગયા ને પોણા ગાલી ગયા. તે બાપા તમને અમે ક્યાં કામ હતું? તમને તો ગણવાથી કામ હતું ને ક્યાં કે નહીં દેવા હે તે તમે લૂંટાઈ ગયા. એમ આપણે જીવનમાં ગણવામાં જ રહી જઈશું તો સત્ક્રમ કંઈ થઈ શકશે? તો આવા યોગે કંઈક સંત વિચારમાંથી આપણે કંઈક ગુરુગમ જ્ઞાનને ગાંઠે બાંધીએ, આપણા માનસપટમાં જ્ઞાનનો સ્પર્શ કરાવીએ તો જરૂર આપણે પારસ મળીને અડશું તો જરૂર પમાશે. એવા યોગ માટે જ્યારે આપણે અમૂલ્ય સમય દઈને મળ્યા અહીં ત્યારે સૌના હૃદયમાં સૌના મનને નિર્મળ બનવાની યોગ્યતા પ્રાપ્ત થાય. આપણે જે કંઈ સત્સંગ સુણીએ એમાંથી શબ્દ ગ્રહી હંસ વૃત્તિ સૌને પ્રાપ્ત થાય, પરમાત્માનો આનંદ સૌને પ્રાપ્ત થાય એવી ભાવના સાથે આજના સત્રને વિરામ આપીએ. બોલીએ સદગુરુદેવ નિષ્કલંકી નારાયણ ભગવાન આજ કાયાનંદ કી ઓમિયા માત ઓમ નમઃ પાર્વતી પતે હર મહા